જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મંદિર બાપાની મહેર. અત્યારે આપણે આવી ગયા હતા વનદેવી આશ્રમમાં બાળકોને જમાડવા માટે. અમારા મંજી બાપાનો બર્થડે હતો એટલે આ છે. તમને જમે છે બધાનું દ્રશ્ય દેખાડું ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહી. આ છે પુલાવ, ભાજી. અત્યારે બધાને જમણવાર ચાલુ છે. બધાને તમને વ્યૂ દેખાડું. આપણે બર્થડેમાં ખર્ચો નહીં કરવાનો, આશ્રમમાં જમાડી આવવાનું મિત્રો. આનું પૂઈને આપણને મળે. બર્થડેમાં કેક ખાવાથી વરો ઓછા થાય આપણને છે. આવાના વ્લોગમાં સપોર્ટ કર્યા રહેજો અને તમને એડ્રેસ પણ આપી દઉં. સરથાણા પોલીસ ચોકીની બાજુમાં જે રસ્તો જાય ત્યાં આ આશ્રમ આવેલું છે. તો એકવાર ચોક્કસપણે તમે મુલાકાત લેજો અને એકવાર અવશ્ય આવજો. કારણ કે જો સેવા કરી છે ને તો એ મિત્રો કામમાં આવશે, બાકી કાંઈ કામમાં આવતું નથી. એટલે એકવાર ચોક્કસપણે તમે આવજો. અને એનું ખૂબ સરસ આ બધા આવેલા છે મિત્રો. મંદિર પણ છે, ખોડિયારમાં છે, ઠાકરજી છે, અગિયાર ખોડિયારમાં છે, રામાપીર છે. તો બર્થડેમાં આવેલા હતા મિત્રોને જમાડવા માટે. આ એનું ઇન્સ્ટા પેજ પણ છે મિત્રો, જોઈ શકો છો. તમારે જન્મદિવસ હોય, કાંઈ પણ હોય, સારું હોય, એવો પ્રસંગ હોય તો એકવાર અવશ્યપણે તમે મિત્રો જમાડવા માટે આવજો. અને તેથી આ લોકોને પણ સપોર્ટ મળતો રહે. આ બધું વેટિંગમાં પણ થયા ભાજી ને એવું બધું. તમારે આવવું એટલે એક દિવસ અગાઉ કહી દેવાનું મિત્રો. ફોન નંબરનું બોડી પણ તમે બતાવી દો. કાંઈ મિત્રો આના વ્લોગ સાથે મળતું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતા. જબર જેવી દારૂ કરો ને તો આમ થઈ જબર જેવી હવે રેવા દે, હવે બેન કઈ હવે ટીપા જેવી થઈ હવે ટીપા જેવી થઈ સીતારામ મિત્રો, અત્યારે મેં આવ્યા હતા માનવ સેવા વૃદ્ધાશ્રમમાં બાળકોને જમાડવા માટે. તમને આગળ દેખાડ્યું. મેં દાદા કેવું લાગ્યું જમાડીને? તમને કેવો આનંદ થાય છે? બહુ આનંદ. એટલે લોકોને આવી સેવા કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કરવી પડે ને. અને બર્થડે ઉજવો એના કરતા હારમ હારું કે નહીં? બર્થડે ઉજવો એમાં રૂપિયા નાખી ગયો એ કરતા અહીં રમાડો. હા, અરે મહેશ દાદા કહે છે ભાઈ, એટલે ધ્યાન રાખજો, આવું બધું કરતા રહેવાનું. આતા તમારું શું કહેવાનું છે? બસ બહુ સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું. આપણે રવિવારનો પ્રોગ્રામ ગોઠવો છે મિત્રો. એટલે દિનેશ દાદા કેમ કરું, સવાર 6 વાગે મિત્રો ગુંદી ગાંઠિયાનો પ્રોગ્રામ રાખી દીધો તમે મહેશ દાદા. એટલે એ રીતનું કામ કરવાનું. ચીકાભાઈ તમારું શું કેવું? આવી જવાનું. તમારું શું મંતવ્ય છે? કરાય જ ને આવી સેવા કરવાની. કાંઈ હાલો મિત્રો, આવાના વ્લોગમાં બના રહીશું. ચાલો મળીએ ત્યાં સુધી જીતું. મિત્રો ખાઈ પીને નવરા થઈ ગયા છે. હવે બધાને જમાડી આપણે પણ જમી લીધું છે. અને આ વૃદ્ધાશ્રમમાં અમે આવ્યા બાળકોને જમાડ્યા. અને હાલ મજાનો લોક સાથે મળીએ.
ચેનલ પર ન હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલ. આવા મસ્ત મજાના વ્લોગ સાથે મળ્યા ત્યાં સુધી જય મંજુ બાપા.